વડોદરાના એરપોર્ટના વિકાસને લઈને મહત્વપૂર્ણ ફેરફારો થવાના સંકેત મળ્યા છે। આગામી 1 મહિનામાં એરપોર્ટ પર કાર્ગો સેવા શરૂ થવાની શક્યતા છે, જ્યારે વડોદરાથી આંતરરાષ્ટ્રીય ઉડાન શરૂ કરવા માટે કવાયત તેજ બની છે। આ મુદ્દે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જમાં 100% માફી સહિતનો નિર્ણય લેવાયો છે। છે કે નેક્સ્ટ શેડ્યુલમાં ઇમિડિયેટલી આ ચેન્નઈ અને ગોવાની ફ્લાઇટ તો રિસ્ટોર થશે જ, પરંતુ એના કરતાં પણ વધારે બીજા સિટીઝને પણ આ ફ્લાઇટ્સનું આપણને અલોટમેન્ટ મળે એ માટેનો પણ પ્રયત્ન છે। ના, આમાં મેં આપને કહ્યું એ પ્રમાણે કે એર ઇન્ડિયા હોય, એર ઇન્ડિયા એક્સપ્રેસ હોય, ઇન્ડિગો હોય, તમામ લોકોને છેલ્લે તો એરક્રાફ્ટ અલોકેશન બધા માટે એક કાગ ડોળે રાહ જોઈ રહ્યા હતા અને બધાને એવું એસ્ટિમેટેડ હતું કે 1 વર્ષની અંદર નવા એરક્રાફ્ટ આપણી પાસે આવી જશે। પરંતુ દેશની અંદર જે પ્રકારે માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં એરપોર્ટ્સ પણ વધી રહ્યા છે, નવા એરપોર્ટ્સ પણ બની રહ્યા છે અને એને જ્યારે એરક્રાફ્ટ અલોટમેન્ટ કરવાના હોય અને હજુ નવા એરક્રાફ્ટ આવ્યા ન હોય, એના કારણોસર એમના શેડ્યુલમાં ઘણીવાર ફેરફાર થતો હોય છે।